તે છતાં રજોએ કંઈ જવાબ ન આપ્યો અને તેમને થયું કે એકવાર મેં જ્યારે ઘીની ના પાડી હતી, શ્રી આચાર્યજી પીઠ દઈને બિરાજ્યા હતા, તો હું ફરીથી જો રૂઠી જશે તો શું કરીશ? તો શ્રી વિઠ્ઠલનાથજીએ કહ્યું કે હવે આપણે કોઈક એવો માર્ગ કરીએ કે જેનાથી શ્રી આચાર્યજીની આજ્ઞા પણ નિભાવાય અને આપણો પણ સ્નેહ રહે. રજોને કહે છે, અમ્મા, ન તું અમારા ઘરે આવતી, ન અમે તારા ઘરે આવીએ તો ચાલશે ને? રજોએ હા પાડી. શ્રી વિઠ્ઠલનાથજીએ કહ્યું, જો સાંભળ, રાજભોગ કરીને તું શ્રી યમુનાજીના તટ પર આવ, તે સ્થાન અમારું અને તમારું મળવાનું રહેશે. અને મારા આરોગવા માટે તું ક્યારેક બેર, અમૃદ, ગન્ના લઈ આવજે. બોલ, બાત પક્કી? અને રજોબાઈ તો એટલા બધા પ્રસન્ન થઈ ગયા. અને શ્રી વિઠ્ઠલનાથજી કહે છે, અમ્મા, તારો